ચોમાસાના પ્રથમ દિવસે જ 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 3 તાલુકાઓમાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ઉમરગામ, મોરવા, હડફમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગઈકાલે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે કહ્યું હતું ત્યારે શહેરા, જાંબુઘોડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે લીમખેડા, કુકરમુંડામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। સાતલપુર, દાહોદ અને વીરપુરમાં પણ વરસાદ પડ્યો। નસવાડી, દેવગઢ, બારિયા અને સિંગવડમાં વરસાદ, કપરાડા, પારડી, નિઝરમાં વરસાદ નોંધાયો છે। તો પ્રથમ દિવસે જ 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 1/2 ઇંચથી માંડીને 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો। સાતલપુર, દાહોદ, વીરપુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। 3 તાલુકા એવા છે કે જ્યાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ચોમાસાના પ્રથમ દિવસ એટલે ગઈકાલે જ 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી, ત્યારે હજી પણ 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી।